मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. प्रकाश ऐसी गाथा आगे जो उदय प्राप्त कर्मों में राग द्वेष नहीं करता वह कर्मों को भी नहीं बांधता. भोजन तो भी नियकमम फलो जो तही राव न जाई सो नवी बंदई कमो पूर्ण संचियो चैन बिलाई. अपने बांधे कर्मों के फल को भोगता हुआ नो अर्थ कि संयोग प्रतिकूल अनुकूल हो એમાં જરી રાગ આદિ થઈ જાય છતાં એનો સ્વામી નથી થતો અને એમાં રાગ દ્વેષ કરતો નથી. નિર્જરાધિકારમાં આવે છે ને સુખ દુઃખનું વેદન તો થાય પણ તેને એમાં રાગદ્વેષ કરતો નથી. નિર્જરાધિકારમાં આવે છે. બીજી ગાથા, પહેલી ગાથા કર્મની નિજરા જડની, બીજી ગાથા અશુદ્ધતાની નિજરા. અંદર જરી રાગ આદિ સે થાય છતાં તેનો કરતા થતો નથી, તેનો ભોગતા થતો નથી, તેથી તે જ્ઞાતા દ્રષ્ટા રહે છે, તેથી તેને કર્મબંધન થતું નથી. कर्मों के फल को भोगता हुआ भी उस फल के भोगने में जो जीव राग द्वेष को नहीं करता ये बात है. आत्मा आनंद स्वरूप છે એનું જેને અંતર વેદન ને સમ્યક દર્શન જ્ઞાન થયું એને વેદનાનંદના આગળ જરી કર્મનો ભાવ થાય એનો એને વેદન નથી ખરું. એમાં એ રાગદ્વેષ કરતો આત્માના આનંદની જ્યાં દ્રષ્ટિ છે એને રાગદ્વેષ પરમાં કરવો એ રહેતું નથી. ये नवा कर्म नहीं बांध. जिस कर्म बंध अभाव परिणाम से कर्मना बंधना अभाव परिणाम थी अबंध स्वरूपी भगवान एना अबंध परिणाम से भगवान आत्मा अबंध स्वरूप
એના અબંધ પરિણામ છે એટલે સમ્યક દર્શન જ્ઞાનના ચારિત્રના પરિણામ છે। कर्म को नहीं भोग, कर्म बंध अभाव परिणाम से पहले बंधे हुए कर्म को नाश हो जाता है। એને નિદ્રા થઈ જાય છે એમ કે છે। જેને આત્માના આનંદનું વેદન છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એને કર્મના ફળ ઝેર જેવા દેખાય છે। એથી તે નહીં ભોગતો, રાગ દ્વેષ કરીને ભોગતો નથી એમ કે। भावार्थ निज शुद्धात्मा के ज्ञान के अभाव से જોયું पहला जी कर्म बांझा था क्या है कि निज शुद्धात्मा के ज्ञान के अभाव से। भगवान निज स्वरूप એનું જે આત્મજ્ઞાન એના જ્ઞાનના અભાવમાં उपराजन किए शुभ शुभ कर्म, उनके फल को भोगता हुआ भी धर्मी जीव वितराग चिदानंद एक स्वभाव भाव रूप एक शब्द पढ़ियो जो છે। वितराग चिदानंद एक परम स्वभाव भाव रूप। राग रहित वितराग ज्ञानानंद एक परम स्वभाव પોતાનો એ રૂપ શુદ્ધાત્મા की भावना से उत्पन्न। बहुत तुमको नहीं कहूं। वितराग चिदानंद एक परम स्वभाव आत्मा છે। શુદ્ધાત્મ તત્વ की भावना એવા શુદ્ધાત્મ તત્વમાં એકાગ્રતા से उत्पन्न अतीन्द्रिय सुख रूप अमृत के तत्व हुआ। પોતાનું જે અતીન્દ્રિય સુખરૂપ અમૃત એ પર્યાયમાં એનાથી તૃપ્ત થયો। આ ધર્મ અતીન્દ્રિય અમૃત સ્વરૂપ ભગવાન આત્મા એનું આશ્રય લઈને દ્રષ્ટિ જ્ઞાન કરીને જે અમૃત પ્રગટ થયું। व्याख्या नीचे 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 आ सच है। वितरागी परमानंद अतीन्द्रियानंद सुखरूप अमृत से तृप्त हुआ। धर्मी राग थी भिन्न तत्व भगवान वितराग परम स्वभाव एक रूप चैतन એની એકાગ્રતાથી સુખરૂપ અમૃતથી પર્યાયમાં તૃપ્ત થયો। હારી વાતો કે આનાથી પ્રગટે કેમ પણ એ બધું વ્યવહાર કરે તો પ્રગટે એ વાત જ જૂઠી છે। વિતરાગ સહજાનંદ પ્રભુ એમાં એકાગ્રતા તે કરવાનું છે ને એનાથી આનંદ પ્રગટે છે। વ્યવહાર કરતા આનંદ પ્રગટે છે એમ છે નહીં। આ શું હશે? આ ક્યાં આત્મા અતિન્દ્રિય આનંદનો દરિયો છે। એવો આનંદ અતિન્દ્રિય છે એની જયારે દ્રષ્ટિમાં કબૂલાત આવે ત્યારે દ્રષ્ટિમાં અમૃતનો સ્વાદ આવે। એ અમૃતના સ્વાદથી તૃપ્ત થયેલો जो रागी द्वेषी नहीं होता,
એથી પરમાં રાગદ્વેષી કરતો નથી. ઝીણી વાત છે ભાઈ આ તો. ઓહો, પહેલી તો ભાષા શું લીધી કે વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ. શુદ્ધાત્મ તત્વની વ્યાખ્યા કરી પહેલી કે શુદ્ધ આત્મ તત્વ વસ્તુ કેવી છે. શુદ્ધ આત્મ તત્વ વસ્તુ કેવી છે કે વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ એવી ચીજ છે એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ એ ત્રિકાળની વાત કરી. એની ભાવના એ વર્તમાનની વાત થઈ. હે હા હા છે એવી કબૂલાત ક્યારે આવે કે સમ્યક દર્શન જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે એકાગ્રતામાં, ત્યારે છે એમ ભાન પ્રતીતિ આવે. હા 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 લોકોને આ ઝીણું બહુ, તેથી લોકો બિચારા વ્યવહારનો લોભ કરે છે. બાપુ, વ્યવહારનો લોભ કર્યા વિના નીચે પ્રગટે નહીં. વ્યવહારનો અભાવ કરી નીચે પ્રગટે. વ્યવહારથી નીચે આવું અમૃત સાગર ભગવાન વિતરાગ પરમાનંદ એક સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ એની ભાવના, એમાં એકાગ્રતા, એને રાગની એકાગ્રતા હોય તો આની એકાગ્રતા થાય. હા વાંધા છે બધા. ભાઈ પરમાત્મા તો આનંદ સ્વરૂપ છે ને પ્રભુ, તને ખબર નથી. એ તો અતિન્દ્રિય આનંદનો સાગર રસકંદ ચોસનો છે. હા 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 જેમ મેસુબના થાળ ભર્યા હોય અને પછી કટકા પાડે છે ને, આ મેસુબ બરફી એક એક કટકો ઉપાડે પછી. એમ ભગવાન આત્મા વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વરૂપ ઢાળ પડ્યો છે અંદર મોટો, એની ભાવના એકાગ્રતા એ ચોસનું પાડે છે. હા 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 વિતરાગ પરમાનંદ એક પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મા, એની એકાગ્રતા એ વર્તમાન પર્યાયમાં ચોસનો કટકો આનંદનો ભાગ આવે છે. સમજાણું કાંઈ? છોકરાને ભાગ આપે છે ને, ભાગ ભાગ એમાં આનંદનો ભાગ આવે છે કે છે. પર્યાય નહીં, પ્રજા છે ને, પ્રજા છે, પુત્ર છે. હા હા પરમાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ તો ચીજ વસ્તુ થઈ. હવે એમાં ભાગ પાડે છે એકાગ્ર થઈને, ત્યારે એમાં અતિન્દ્રિય આનંદનો ત્યાં અમૃતનો તરફ થાય છે. આ પૈસાથી ધૂળથી ને આબરૂથી તરફ થતો નથી, એ તો કસાય થાય છે ને. હા સમજાણું કાંઈ? એમ દયાદાન વ્રત ભક્તિથી કઈ તરફ થતું નથી, એ તો કસાયની અગ્નિ છે. મારી આકરી વાતો આકરી. હે મુશ્કેલી કઈ અંદર હે ત્યાં જાય તો સહેલું છે. એની નજર હું ફરવી જોઈએ. હા એના હાટું પાછો સિદ્ધાંત છે. હા જેને અનાદિથી રાગની મીઠાશ આવે છે, એને આત્માના આનંદની મીઠાશ છે નહીં એમ કે છે. અને જેને રાગની મીઠાશ છૂટી ગઈ છે વ્યવહારની પણ,
એને જ આ આત્માના સ્વભાવમાં એકાગ્ર થાય છે. આ હા હા હા, કેટલો શબ્દ આપ્યો છે. અતિન્દ્રિય સુખ રૂપ, ઓલામાં કહ્યું તો પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ, એની એકાગ્રતાથી ઉત્પન્ન થયેલું અતિન્દ્રિય સુખ રૂપ અમૃત. હા હા હા, આવી વાત છે. એટલે નીચે એને પેલી નિર્ણય તો કરે, જ્ઞાનમાં નિર્ણય તો કરે કે વસ્તુ તો અંતર પૂર્ણ આનંદનો નાદ છે. એમાં એકાગ્ર થતા જ આનંદ આવશે, એ સિવાય કોઈ આનંદ ક્યાંય આવે એવું નથી. અને જે આનંદ આવે એ ધર્મ છે. હા હા, 84 અવતારમાં મરી ગયો છે દુઃખી થઈને. હા હા, મને આ રળવા હાટું કેટલા કલાક આપે છે સંસારમાં. 8-10 કલાક દુકાને બેહીને ધ્યાન રાખીને સોપડા ને ઓહો, એકલી પાપની પીંજણ છે. હે કે છે કે એક વાર ભગવાન તારી દુકાન તો માંડ અંદર હે તારા દુકાનમાં માલ ભર્યો છે. હા હા હા, એવો માલ કે વિતરાગી ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ માલ પડ્યો છે. હા હા હા, એ દુકાને બેસ, એકાગ્રતાનો અર્થ ત્યાં જા. હા હા હા, મોટું હાટડું માંડ્યું છે. હાટ કે દુકાન. હા હા હા, તારો વેપાર ત્યાં દુકાનમાં જા ને કર. હા, એ તને આનંદ આપશે. હા, આવી વાતો હોય. હવે આ માણસને વ્યવહાર વાળાને વ્યવહારનો લોભ કરે છે. પ્રભુ પણ સાંભળને ભાઈ, વ્યવહાર છે એ શુભરાગ છે. એની રુચિ છૂટ્યા વિના અમૃત સાગરની રુચિ નહીં આવે. હા હા, એના વિના એને વિતરાગી પરમાનંદ રૂપમાં એકાગ્રતા નહીં થાય. હા, અને એકાગ્રતા વિના અમૃતના સુખની તૃપ્તિ નહીં થાય એને. હા હા, આવી વાત છે. કઈ જાતનો ધર્મ પણ આવો મારે. હા હા, શાસ્ત્રો તો આમ કે છે. હવે એને શાસ્ત્રમાં કહ્યું છે એને માનવું નથી. હા, સમજાણું કાંઈ ભાઈ, આ તો આમ. હા હા, આ માર્ગના અર્થી થોડા હોય. સમજાણું કાંઈ. હા, ઓહો, બે લીટીમાં તો વસ્તુ ને વસ્તુની એકાગ્રતા અને એકાગ્રતાથી થતું અમૃતરૂપ તૃપ્ત ભાવ. હા હા, ગજબ છે ને. કેવી ટૂંકી ભાષા અને કેટલો પરમ આહલાદ. હા હા હા, કેમ કે તારું તત્વ એવડું છે ને એવું છે. હા હા, વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ તારું તત્વ છે. હા હા, જો ત્યાંથી આનંદથી વિતરાગ આનંદથી ઉપાડીશ ને. હા હા, એમાં એની ભાવનાથી ઉત્પન્ન કે વ્યવહારના રાગથી ઉત્પન્ન. હે આ સરાફી દુકાન છે. હા હા, વિતરાગી પરમાનંદ
ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ તારું તત્વ છે. એવું જે તત્વ તેના સન્મુખ થતા અને રાગાદી ભાવ છે તેનાથી વિમુખ થતા પ્રભુ માર્ગ આવો છે. ભલે દુનિયા બીજી રીતે એમ કે છે બિચારા શું કરીએ, એને આ થયું નથી ને એને દ્રષ્ટિમાં આવ્યું નથી એટલે એમ કે વ્યવહારનો લોભ કરે છે. જેમાં વ્યવહારનો લોભ કરીને વ્યવહારથી ન થાય એ શાસ્ત્રો નથી. ભગવાન એ કુશાસ્ત્ર છે. હા તું જ્યાં છો ત્યાં જો ને તેની સન્મુખ થા. એ રાગ ને પુણ્યના ક્રિયામાં કઈ આત્મા નથી. એ તો અનાત્મા છે. અનાત્મામાં આત્મા નથી. હોય છે વ્યવહાર નિશ્ચય સહિતમાં જ્યાં સુધી અપૂર્ણતા છે. રાગ આવે, શુભ રાગ હોય, ભક્તિ હોય, પૂજા હોય, પણ ઓલી ચીજ છે એ હોય તો ઓલાને વ્યવહાર કહેવામાં આવે. સમજાણું કાંઈ? अमृत से तृप्त हुआ ये रागी द्वेष नहीं होता. यह जीव फिर ज्ञानावरण आदि कर्मों को नहीं बांधता. પોતાના અતિન્દ્રિય આનંદના સ્વાદથી તૃપ્ત પર્યાયમાં થયેલો જીવ રાગ દ્વેષ કરતો નથી, કર્મ બાંધતો નથી. એમ છે. और नए कर्मों का बंधन अभाव होने से प्राचीन कर्म की निद्रा ही होती है. पुराना कर्म खरी जाए છે. કેમ કે ભગવાન આત્મા આનંદના ફળમાં વેદનમાં છે. એને કર્મનું ફળ ઝેર રાગ એ તો છૂટી જાય છે. वह संबरपुर निजराई मोक्ष का मूल है. देखो भाषा શું કીધું? यह संबरपुर निजराई मोक्ष का कारण એટલે કે નવા કર્મ આવ્યા નહીં એટલે સંબર થયો. અતિન્દ્રિય આનંદના એકાગ્રતા આગળ નવા કર્મ આવ્યા નહીં એટલે સંબર થયો અને એમાં રહ્યા થતા જૂના કર્મ ખરી જાય તે નિદ્રા થઈ. આ સંબરના નિદ્રા છે. એટલે શું કહ્યું કે પૂર્વના કર્મ છે એ આવીને ખરી તો જાય છે. આવે કઈક ઉદય આવે તો ખરી જાય ને. પણ જેને અંતર રુચિમાં પૂરમાં રાગદ્વેષ છે એમાં એ ખરતા છતાં એ રાગદ્વેષથી નવા કર્મ બંધાય છે. અને જેને અંદર આત્માના પરમાનંદ તરફની વર્ણતિ શુદ્ધ છે, આનંદનો સ્વાદ, એને નવા કર્મ બાંધવાનું છે નહીં, કારણ રાગદ્વેષ છે નહીં. તેથી જૂના કર્મ આવીને ખરી જાય છે. આદર રહેતો નથી, તે આદર આય છે. પોતાના સ્વભાવ તરફ આદર છે એટલે ઉદય આવીને ખરી જાય છે. મારું માર્ગ થી પણ માર્ગ વિતરાગનું છે. એને હજી હા પાડવામાં પરસેવો ઉતરશે.
કે માર્ગ તો આ છે. હા હા હા, એ જ વાંધા હાટું તો વ્યવહાર રાગ છે. રાગ કરતા કરતા રાગ થાય. હા હા હા, મોટો સવાલ છે. નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય, બે એક જ જાત છે. હા હા, હો વ્યવહાર હોય છે ક્યારે નિશ્ચય થાય ત્યારે. સ્વભાવના સુખનું વેદન થાય ત્યારે એને હજી પૂર્ણ વેદન નથી, એથી વ્યવહાર રાગ એને હોય છે. વ્યવહાર નહીંનો વિષય તેને સત્તામાં હયાતી ધરાવે છે. નિશ્ચયનું ભાન થયું ત્યારે. સમજાણું કાંઈ? છતાં તે વ્યવહારની હયાતી તે નિશ્ચયની હયાતીને મદદ કરે છે એમ નથી. આ વાંધો આટલો છે. સમજાણું કાંઈ? હા, અતેન્દ્રિય આનંદનો ચોસનું ભગવાન એને આત્મા જ આવો વર્ણવો. એકલો જ્ઞાન છે એમ ન લીધું. વિતરાગી ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ એમ લીધું પાછા. હે હા હા હા, ચિદાનંદ લીધું ભેગું. વિતરાગી ચિદનામ જ્ઞાન ને આનંદ. વિતરાગી જ્ઞાન ને વિતરાગી આનંદ રૂપી એક પરમ સ્વભાવ રૂપ તે આત્મા. હા 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 હા, દુનિયામાં તો પૈસા કમાઈ ડાયો કહેવાય. હે ગાંડો છે, પાગલ છે, પાગલ નુકસાન છે. જીવને ક્યાંય ઊંધે કાંધે નાખી દે છે. એ રાગ દ્વેષની રમતીઓમાં ક્યાંય આત્માને ઊંધે કાંધ નરક નિગોદમાં લઈ જાય છે. આ કે છે જેને આત્માના પરમાનંદ સુખરૂપ પ્રભુના એકાગ્રતા થઈ, એ રામ હારે રમતીઓ માંડી જણે એમ કે છે. આત્મરામ. હા, આવો માણસને અત્યારે તો સાંભળવા મળે નહીં. બહારથી આ કરો, સમય કરો, ફોવા કરો, પડી કરશે. એના ધૂળ તારો સમય ક્યાં હતી? સમ્યક દર્શન વિના સમય કેવી? હા હા, જન્મથી હોય છે મૂંઢે. એનો કેતો હતો ઇન્દ્રલાલ કેતો જયપુરમાં. એ પંડિત ગુજરી ગયા બિચારા. અરે શું થાય એમ કે દિગંબરમાં જન્મ્યા છે એ તો બધા ભેદ જ્ઞાની છે, સંકેતી છે. હવે એને વ્રત ને લેવાનું સંયમ લેવું, બસ એ જાઓ. કારણ કે બીજી ગતિમાં સંયમ નથી ને આ ગતિમાં સંયમ છે, પણ ક્યો સંયમ? જેને આત્માના આનંદનું વેદન પ્રગટ્યું છે એને આનંદમાં વિશેષ રમણતા કરવી એ સંયમ છે. સમ શબ્દ છે ને, સમ્યક દર્શન સહિત યમ, સંયમ છે. હા, મારો આવો મારે કે કેટલા કે નવો કાઢ્યો. બાપી આ તો અનાદિનો છે ભાઈ. તું પણ એ અનાદિનો આવો છો. કેવો? વિતરાગી ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ અનાદિનો એવો છો. એનો આદર થતા અને રાગને એ બુદ્ધિ કરતા, ઉપાધિ કરતા એને અમૃતનો રસનો તૃપ્ત તૃપ્ત રસ આવ્યા. ये संबलपुर निजरा ही मोक्ष का मूળ है. જેને હજી સમ્યક દર્શન નથી, પરમાનંદનો સ્વાદ નથી, સંબર થયો નથી, એને નિદ્રા ક્યાંથી આવે કે છે?
ઉપવાસ કરો, આ કરો, નિદ્રા થાય. ભાઈ તો નિદ્રા નથી. ઉપવાસમાં તો રાગ છે, વિકલ્પ છે ને વિકલ્પમાં લાભ માનવાથી મિથ્યાની પુષ્ટિ થાય છે. આવી વાત બહુ ફેરફાર, બહુ ફેરફાર. ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने प्रश्नशील से प्रश्न किया, हे प्रभु, कर्म के फल को भोगता हुआ भी ज्ञान से नहीं बनता, ऐसा सांख्यादिक भी कहते हैं. सांख्य एम के ज्ञान थी मोक्ष થાય છે. उनको तुम दोष क्यों देते हो? उसका समाधान श्री गुरु करते हैं, हम तो आत्मज्ञान संयोग ज्ञानी जीवों की अपेक्षा कहते हैं. એકલું જાણપણાને નામે સ્વતર વળે નહીં, આત્મજ્ઞાન કરે નહીં, વિતરાગી દિશા કરે નહીં, એનું જે જ્ઞાન છે એ તો એકન બંધનું કામ છે. એમ કે છે બોલા તો ફક્ત જાણપણાને નામે જ્ઞાન ને નામે મોક્ષ થાય, પણ ક્યું જ્ઞાન? આત્મજ્ઞાન. પરનું જ્ઞાન એકનું એ જ્ઞાન નહીં, એમ કે છે. शास्त्र ज्ञानी ज्ञान नहीं. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.